પણ જે દીકરો કશું જ નહીં કરતો હોય, ઘેરથી માના પાકીટમાં પૈસા ચોરી જતો હશે અને આડાવડા વ્યસન કરતો હશે, પણ છતાંય તે માને ચિંતા હંમેશા એની જ હશે. જે દીકરો નોકરી ધંધો કરે એને માં ક્યારેય ફોન નહીં કરે કે ક્યાં શું કેટલા વાગશે. અને જે આ રીતે રખડી ખાતો હશે ને એને તો રાત દાડાની ચિંતા, માં ઊંઘશે નહીં કે જો લગીને એ ના આવે તો લગીને હું ના ખાઉં. આ શું ખોટું? જેમ માને ખબર છે કે આ મારા આશ્રિત છે, આ મારા શરણે છે, એટલે માની ફરજ બને છે, માનું કર્તવ્ય બને છે એને હાચવવાની. પછી એ દીકરો માં નહીં જોતી, માની અંદર તો મમતા છે, કરુણા છે, દયા છે. માં નહીં જોતી કે મારો દીકરો કેટલા પાપીલો છે, ગમે તેવા પાપ કર્યા હોય, ગમે તેવું ખોટું કર્યું હોય, કદાચ સામે વાળાને મારી માથું ફોડી નહીં આવ્યો હોય અને કોઈક મારવા આવ્યું હોય ને તો માં એવું કે મારો દીકરો છે, ભલે માર્યું શું થઈ ગયું તારું, જા ક્યાંક નહીં.